બધા જ તમારો તિરસ્કાર કરે. ભાર્યાદિનામ તથા એશા, ઘરના પરિવારના લોકો પણ તમારી ભક્તિ કરતા તમારો તિરસ્કાર કરે તો એને પણ સહન કરો. સંઘર્ષ પેદા, ભગવાનના નામે ક્યારે પણ સંઘર્ષ પેદા ન કરો. તમારા ઘરે માથે બિરાજતા લાલન તમારો આનંદ છે, તમારી પ્રસન્નતા છે. એ આનંદ કરવા તમારી સાથે આવ્યો છે. એ નિમિત્ત બની જાય તમારા ક્લેશનું, એવું ક્યારે ન બનાવે. તમારે કારણે કોઈ તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધે કે જ્યારથી સેવા પધરાવી છે ને ત્યારે અમારું તો ધ્યાન જ નથી રાખતું, ત્યારથી વધારે આકરો સ્વભાવ થઈ ગયો છે, ત્યારથી વધારે આવા થઈ ગયા. એમ તમારા સ્વભાવ કે વ્યવહારને કારણે કોઈ તમારા ધર્મ કે ભગવાન સામે આંગળી ચીંધે એવું ક્યારે કરવું નહીં. સહન કરો. કુટુંબના અને પરિવારના તિરસ્કારને પણ હસતા મોડે સહન કરી ચિત્ત ભગવત સેવામાં જોડી રાખો. આ વૈષ્ણવતાનો વિવેક છે. જે દિવસે આ બધા વિવેકો, ધૈર્ય છે તો ધૈર્ય, વિવેક, ધૈર્ય અને આશ્રય તરફ જઈશું. આ બધું જીવનમાં ઉતરશે ને. આ તો શણગાર છે મનના. અને આ જયારે ધારણ કરીને પ્રભુ સામે જશો ને ત્યારે પ્રભુ વધારે પ્રસન્ન થશે. આમ આગળ સમજાવતા મહાપ્રભુજી અનેક પ્રકારના ધૈર્યની વાત કરી. અશક્ય હરિરે વાસ્તે સર્વમાશ્રયતો ભવેત, એ મહાપ્રભુજી સમજાવે. અશક્ય અવસ્થામાં પણ ભગવાન જ મારું રક્ષણ કરનારા છે એવો સર્વ પ્રકારે આશ્રય ઠાકોરજીના ચરણોમાં રાખવો, સર્વ સહન કરી લેવું અને પ્રભુને શરણાગત થઈને રહેવું. એમ મહાપ્રભુજી 9મા શ્લોકમાં સમજાવી. આગળમાં મહાપ્રભુજી હવે આશ્રય શબ્દને સમજાવતા જીવનમાં ભગવદ આશ્રય કઈ રીતે સિદ્ધ થાય એની વાત કરતા મહાપ્રભુજી આગળના શ્લોકોમાં વર્ણન કરતા કહે. સુંદર ચર્ચાઓ મહાપ્રભુજી આગળ કરે. જો બધા જ શ્લોકોનો 17 શ્લોકોનો સાર સુધી જો તમને લઈ જાઓ તો 9 પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરે છે. પહેલો, કઈ અવસ્થામાં આશ્રય કરવો અને કઈ રીતે આશ્રય કરવો, આ બંને સમજાવો. પહેલો આશ્રય દુઃખ હાનવ. મહાપ્રભુજી કહે જ્યારે જીવનમાં દુઃખ આવે તે દુઃખ દૂર કરવા શું કરવું? માણસ ક્યાં જાય? કે ભગવાનના આશ્રયમાં જતા. પ્રભુ જ દુઃખના હરતા છે. પ્રભુનું નામ હરિ છે. જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકોરજીના ચરણ પકડીને બેસી જાઓ. પ્રભુ હરિ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો છેલ્લો શ્લોક. કેવલ પ્રણામ કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખ અને પાપને હરી લેનારા છે. એવા પરમાત્મા છે. દુઃખ એટલે કુંતાજીએ પણ એ જ માંગ્યું ને. કારણ કે કુંતાજીએ પહેલા યાદ કર્યું, દુઃખ માંગતા પહેલા યાદ કર્યું. કારણ કે જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ભગવાન આવી દુઃખમાંથી ઉગારી ગયા. વિશાન મહાગ્ને ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા પ્રભુ. એ લાક્ષાગ્રહ સમયમાં પાંડવોને યાદ કરે છે કુંતાજી. બળી જાત પ્રભુએ બચાવી લીધા. એ વિશ્વાળું ભોજન ભીમને ખવડાવતા હતા, પ્રભુએ બચાવી લીધા. એ કુરુક્ષેત્રના મેદાનમાં એ જ્યારે ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, પરમાત્મા ચીરનું સ્વરૂપ ધારણ કરીને દ્રૌપદીની લાજ બચાવે છે. ઘણી વાર એવી ઘટનાઓ ઘટી કે હવે તો ફસાઈ ગયા, હવે તો ગયા, હવે તો જીવન પૂરું. પણ કોઈ ને કોઈના મનમાં પરમાત્માએ પ્રવેશી આપણને ઉગારી લીધા. એવી 5-10 ઘટનાઓ આપણને યાદ છે. અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા ઠાકોરજી બચાવ્યા. એવા 5-10 દુઃખોમાંથી ઉગાર્યા એ આપણને યાદ છે. પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી. દુઃખનો હરતા કેવલ પરમાત્મા. માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, ગમે તેટલી મોટી મદદ કરે, પણ ગેરંટી ના આપી શકે કે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખ તો કેવલ ઈશ્વરના હાથમાં છે. એટલે દુઃખ હાનવ, દુઃખની હાનિઓમાં પરમાત્માના શરણે જાઓ. તથા પાપે, પાપમાં પાપ થાય બહુ સ્વાભાવિક છે. ન થાય આશ્ચર્ય છે, થયા આશ્ચર્ય નથી. જીવ તો અનેક દોષોથી ભરેલો જ છે અને પાપમાં આસક્ત છે. એને પાપ કરવું ગમે છે. પુણ્ય કરવા જેવો કંટાળો જો પાપ કરવામાં આવતો તો કેટલી મજા આવે. પાપ થાત જ નહીં, ઈચ્છા જ ન થાય. પણ એવું નથી થતું. પાપ કરવું ગમે છે માણસ. આ તો ઘણાને તકો નથી મળી એટલે છાના માના બેઠા છે. ઘણાને અવસર નથી મળતા. કોઈનું લઈ લેવામાં ઘણાને વાંધો નથી હોતો, પણ કોઈ જાણી જશે ને ખબર પડશે ને બદનામી થશે એ બીકે સજ્જન બનીને બેઠા હોય. બાકી લેવામાં એને અંદરથી વાંધો ના હોય.
એમ ઘણા પાપો કરવામાં માણસને સમાજની શરમ નડે છે, એટલે સારા થઈને બેઠા હોય. તો મૂળ વાત, પાપ થયા તો ક્યાં જવું? ભગવાન જ કહે છે ને, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. પાપમાંથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ કરી. અને એટલા માટે પાપ થતા હોય ને તો એને યાદ કરી ભગવાન પાસે જવાનો મોકો મળ્યો હોય તો ચૂકી ન જતા. અરે ના ના, હું તો આટલો પાપી, હું તો આવો ને આવી આદત, મારે તો આ, હું ના આવું મંદિર, હું ના આવું કથામાં, હું ના આવું સત્સંગમાં. અરે જા, આ એક જ તો એવી જગ્યા છે જ્યાંથી તું પાપથી મુક્ત થઈ શકીશ. બાકી દુનિયામાં કોઈ એવું સ્થાન નથી જે તમને પાપથી મુક્ત કરી શકે. પરમાત્મા જ એકમાત્ર પાપ છોડાવનારા છે. આગળ કહ્યું ભયમાં, અને બધા દુનિયાના લોકો ભયભીત છે. દુનિયામાં તમે દરેક જીવને પણ જુઓ ને, ભય બધાની અંદર છે કોઈ ને કોઈ પ્રકાર. અને અનેક અનેક પ્રકારના ભવિષ્યના ભયો અને ભૂતકાળના પશ્ચાતાપ, આ બંને લઈને માણસ જીવતો હોય છે. આમ નહીં થાય તો, આવું નહીં થાય તો, અને આમાં એડમિશન નહીં મળે તો, અને આમાં જોબ નહીં મળે તો, ભય જ છે ને આ બધા. અને પછી કાલ્પનિક હોય છે. ક્યારે કોઈનું કાંઈ અટક્યું? બધાનું પૂરું થઈ જ જાય છે. એટલે જીવનની કોઈ પણ ઘટનાને અંતિમ ઘટના નહીં માની લેવી. પોતાની જાતને પણ તકો આપતા રહેવું. હવે કંઈક સારો અવસર આવશે, હવે કંઈક સારો. અને મેં તો જોયું છે, ઘણી વાર જો માણસ ધૈર્ય રાખે ને તો પાછા અવસરો મળતા જ હોય છે, ભગવાન આપતા જ હોય છે. એટલે કોઈ પણ નાની ઘટનાને જાણે જીવનની બહુ મોટી ઘટના ઘટે એમ માનીને જીવનનો અંત નહીં વિચારી લેવો કે હવે તો પતી ગયું. ના, પ્રભુ અવસર આપે જ છે, તકો આપે જ છે. થોડીક ધીરજ રાખવાની જરૂર હોય. ભયના સમયમાં પણ ભગવાનના શરણે જાઓ. અભયમ સત્વ સંશુદ્ધિ, પરમાત્મા જ અભયને આપનારા છે. ચોથું કહ્યું કામાદ્ય પૂરણે, કામનાઓની પૂર્તિ માટે સમય, જ્યારે કામનાઓની પૂર્તિનો સમય હોય ત્યારે પણ પરમાત્માના શરણે. પછી કહ્યું ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે, એટલે ભક્તના દ્રોહમાં. કહ્યું જ્યારે મનમાં કોઈ વૈષ્ણવ માટે, ભક્ત માટે દ્રોહ જાગ્યો, ક્લેશ જાગ્યો, ઉદ્વેગ જાગ્યો, ત્યારે પણ પ્રભુના શરણે જાઓ અને માંગો કે પ્રભુ વૈષ્ણવ માટે મને અલૌકિક દ્રષ્ટિ આપજો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં. ઘણી વાર એમ થાય બીજા બધાને કેટલો ભાવ હોય છે, આવો ભાવ મને નથી જાગતો. ભક્તિના અભાવ જેવું, શુષ્કતા જેવું લાગે. મહાપ્રભુજી કે એવા સમયમાં પણ જ્યારે ભક્તિ ન હોય હૃદય, તોય ભગવાનના શરણે જાય. કારણ કે પ્રભુ તો કલ્પ વૃક્ષ છે. ઈચ્છશો તો પરમાત્મા આપી દેશે, વિચારશો ને મળી જશે. ભક્તિના અભાવમાં ઘણા લોકો એમ કે આમ દિલથી ભાવ થશે ને પછી બ્રહ્મ સંબંધ લઈશ, આમ દિલથી ભાવ થશે ને પછી સેવા પધરાવીશ. અરે ભાવ ન થયો તો જિંદગી એમને એમ જતી રહેશે. અરે કરવા લાગો, ભાવનું દાન તો ઠાકોરજી કરશે. તમે કરવા લાગો ને આપમેળે પ્રભુ ભક્તિનું દાન આપવા લાગે. તમારી ભક્ત જોઈને, સેવા જોઈને પ્રસન્ન થઈને ભક્તિનું દાન આપે. ભક્ત દ્રોહે ભક્ત્યા અભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે, એટલે કહ્યું ભક્ત નારાજ થાય અથવા ક્રોધ ભરાય કે તિરસ્કાર કે આવા જે જુદા ભાવ કોઈ ભક્ત માટે થાય, ભક્તેશ્ચા અતિક્રમે, આવા દુર્ભાવો કોઈ ભક્ત માટે જાગે ત્યારે પણ ભગવાનના શરણે જાઓ. ઘણી વાર લોકોને કહીએ રોજ આવતા હોય પછી આવતા બંધ થઈ જાય, એમ કે કેમ આજકાલ હવેલીમાં દેખાતા નથી? ત્યારે એમ કે હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો એટલે નથી આવતો. અરે વધારે આવો, રોજ આવો, સન્મુખ થા, કારણ કે આના સિવાય તારા દુઃખમાંથી દૂર કરનારું બીજું કોઈ નથી. સંકટ ચાલે છે તો શ્રીજીની શરણમાં જતો રહે, એ જ સંકટને હરી લેશે, એ જ વિપત્તિને હરી લેશે. સન્મુખતા રાખશો અને પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ ને તો તમારા જીવનું કલ્યાણ થઈ જશે, સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. પણ પ્રભુથી બહિર્મુખ થઈ ગયા ને તો પછી કોઈ બચાવી નહીં શકે. અને એટલા માટે આગળ કહ્યું અશક્યવા સુશક્યવા, કે જે અશક્ય કાર્ય હોય એવા સમય યા જે શક્ય કાર્ય હોય, બંને સમય શરણ તો ભગવાનના જ છે. અસંભવ જે આપણને લાગતું હોય ને એ ઠાકોરજી માટે સંભવ કરવું ક્ષણનું કાર્ય છે. ઘણી વાર તો લોકોને પણ કહું ને મનોરથ કરો ને તો તમારી કક્ષા પ્રમાણે ન કરો, ઠાકોરજીની કક્ષા પ્રમાણે કરો. પ્રભુનું સામર્થ્ય જોઈને કરો, તમારું સામર્થ્ય જોઈને. કારણ કે ઠાકોરજીને કરાવવું હશે ને તમારી પાસે તો તમને સામર્થ્ય આપવા એને એક ક્ષણ લાગતી નથી. એક ક્ષણમાં તમારા સંજોગો ફેરવી અને તમારા હાથે સત્કર્મ કરાવી લેશે. એટલે પોતાની કક્ષા, પોતાના સંજોગો, પોતાનું સામર્થ્ય જોઈને કાંઈ ન વિચારો. કારણ કે આપણે બહુ નબળું વિચારીએ છીએ.
અરે આવી કથા હું થોડી કરાવી શકું, આવો મનોરથ હું થોડી કરી, આવું ન વિચાર. ઠાકોરજી ચોક્કસ આવી કથા મારી પાસે પણ કરાવે. પ્રભુ આવો મનોરથ ક્યારેક મારી પાસે, આવું વિચારશો ને ચોક્કસ ઠાકોરજી તમારો મનોરથ પૂરો કરશે. અને મારો તો અનુભવ છે, ઘણા લોકોને મેં એવા જોયા છે ને એમણે કહ્યું કે જયારે આવું થતું ત્યારે અમના મનમાં થતું આવું અમે ક્યારે કરાવીશું, અને ઠાકોરજી આજે અમારો મનોરથ પૂરો કરી રહ્યા છે. ચોક્કસ પ્રભુ પૂરો કરે છે. આમ સર્વથા શરણમ હરિ એમ કહીને મહાપ્રભુજીએ આટલા સમયમાં ઠાકોરજીનો આશ્રય ધારણ કરવો એવી આજ્ઞા મહાપ્રભુજીએ કરી. અને સુંદર રીતે આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આગળ પણ ઘણી બધી ચર્ચાઓ છે, અત્યારે બધા શ્લોકો લેવા સંભવ નથી. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. જીવે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો, કારણ કે એ સર્વથા બાધક છે. ભક્તિ માર્ગમાં અવિશ્વાસ એ પ્રભુનું અપમાન છે. કારણ કે પ્રભુએ તમને સ્વીકાર્યા છતાંય ભગવાન પર વિશ્વાસ નથી. સંસાર હંમેશા આપણો વિશ્વાસ ને ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો જતો નથી. અને ભગવાન હંમેશા ભરોસો રાખી લે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. અને મહાપ્રભુજી ઉદાહરણ આપે છે, બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત સેવેત નિર્મમ. બ્રહ્માસ્ત્રની જેમ ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્રથી બાંધ્યા, અને બ્રહ્માસ્ત્ર દોરી જેવો સૂતરનું હતું, અને થયું કે આમાં તો હનુમાનજીની કે લક્ષ્મણજી આ બધી જે કથાઓ આવે છે, અને બાંધ્યા અને કહ્યું કે આ તો તોડી લેશે, આ તો બળવાન છે. અને બ્રહ્માસ્ત્ર પર પણ અવિશ્વાસ કર્યો તો તૂટી ગયો. ચાતકની જેવો વિશ્વાસ હોવો જોઈએ. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં પડતા બિંદુના ભરોસે આખું વર્ષ તરસ્યું રહી અને એ નક્ષત્રમાં વરસતી બુંદોનું પાન કરે છે. એને વિશ્વાસ છે કે એ દિવસે ચોક્કસ વરસાદ આવશે અને મારી આખા વર્ષની તરસ એ બુંદોથી તૃપ્ત થઈ જશે, શાંત થઈ જશે. અને વિશ્વાસ વરસાદને ખેંચી લાવે છે. એમ તમારો ઠાકોરજી પરનો વિશ્વાસ ત્રિલોકમાંથી ઠાકોરજીને તમારા ઘરે ખેંચી લાવશે. એ ભલે ગોલોક ધામમાં બિરાજતો હોય, ભક્તિ સૂત્રોપનદ્ધ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ભાગવતના મહાત્મા કહ્યું ને, ધન્ય છે નિર્ધનો પણ કે જેની ભક્તિની ડોરથી ખેંચાઈ પરમાત્મા એના ઘર સુધી આવી જાય છે. આ ડોર છે વિશ્વાસ, ભરોસો, દ્રઢ ચરણ. કેટલા આપણે ત્યાં તો પદો છે. અને આમ મહાપ્રભુજી આ ગ્રંથને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. આગળનો ગ્રંથ કૃષ્ણાશ્રય. લગભગ વૈષ્ણવો એનો પાઠ પણ કરતા હોય છે. એ કૃષ્ણાશ્રય ગ્રંથ વામચરણ મહાપ્રભુજીનું 11 શ્લોકમાં કૃષ્ણાશ્રય છે. બુલામિશ્ર માટે મહાપ્રભુજી આ ગ્રંથ રચ્યો. પ્રસિદ્ધ, જો એ તમે 84 વર્ષોની કથા વાંચો, અહંકાર હતો જ્ઞાનનો, અને સાવ પછી ઘણી બધી ચર્ચાઓ બુલામિશ્ર માટે આવે ને કે કોઈ જ્ઞાન જ ન થયું, પ્રાપ્ત જ ન થયું. બહુ કોશિશ કરી. સરસ્વતીજી પાસે ગયા અને કહ્યું કે તારે તો 7 જન્મ સુધી કોઈ વિદ્યાનો યોગ નથી. એવી આખી કથા એમના પ્રસંગ આવે છે. અને મહાપ્રભુજીના શરણે આવ્યા અને મહાપ્રભુજીએ કૃપા કરી કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવ્યો અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા થઈ ગયા. સરસ્વતીજીને જઈને કહ્યું કે મને તો સર્વ જ્ઞાન થઈ ગયું, આપે કેમ ના પાડી? કે તારા ભાગ્યમાં નહોતું, પણ સરસ્વતીના પતિ જ્યારે આપવા બેઠા હોય તો હું કેમ ના પાડી શકું? શ્રી વલ્લભે જ્ઞાન કરાવ્યું તો આ તો ભાગ્યથી પર જઈ અને તને જ્ઞાન થયું છે. સુંદર ચર્ચા, એનું પ્રસંગ વાંચજો, આનંદ આવશે. બુલામિશ્રના પ્રસંગમાં કાળની અશુદ્ધિ બતાવી. અત્યારનો કાળ ધર્મ અને ભક્તિને અનુકૂળ નથી. કેવો છે? સર્વ માર્ગેષુ નષ્ટેષુ. બધા જ માર્ગો ખતમ અને સમાપ્ત થયા હોય એવું લાગે છે. કે જ્યાં પણ જશો ને તો વ્યવસ્થા મળશે, કદાચ માન મળશે, કદાચ ભવ્યતા મળશે, સગવડતા મળશે, પણ ભગવાનની વાત કોઈ નહીં કરે. જો પુષ્ટિ માર્ગમાં તો આવો ને તો સીધો ઠાકોરજીની સેવા, ભક્તિ, માળા, એની પહેલી વાત થાય. અને બાકી બધે તમને આકર્ષણો બહુ જાત જાતના દેખાશે, પણ વિશુદ્ધ ભક્તિ ક્યાં? નિષ્કામ પ્રેમ ક્યાં ઠાકોરજી માટે? વલ્લભ સાખીમાં પણ હરિરાયજી કહે છે ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. બધા જ માર્ગો જ્યાં નષ્ટ પ્રાય થયા એવું લાગે. કલૌ ચ ખલ ધર્મિણી. અને કેવો સમય ચાલે છે, કાલની અશુદ્ધિ બતાવે. કલૌ ચ ખલ ધર્મ.
કલયુગ કેવો છે? ખલધર્મ એટલે છેતરનારો. અહીંયા છેતરનારાઓ પણ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો બોલતા બોલતા જ આવશે. ખલધર્મિણી છે. છેતરનારાઓ બહુ જ મીઠા બનીને આવજો, અને સાચું બોલનારા કડવા લાગશે, દૂર થઈ જશો. અને જે છેતરનારો હશે એની નિકટ પહોંચી જશો. ખલધર્મી છેતરનારો હોય શું ને બતાવે શું, વાત કઈ હોય અને કહેશું, શું વાત કરવી હોય ને વાત કાઢે કઈ. ખલધર્મી. આ કલયુગની આજ વિચિત્રતા છે. એકવાર વ્યક્તિ મર્યો અને આવ્યા યમદૂતો પૂછવા લાગે, તારે પેલા પાપ ભોગવવા છે કે પુણ્ય ભોગવવા છે? તો તને સ્વર્ગ કે નર્ક લઈ જઈએ કે પેલા બંને જોઈ લઉં પછી નક્કી કરું? પહેલા સ્વર્ગમાં લઈ ગયા, બહારથી બતાવ્યું, અંદર નહીં. અને અંદરથી બહારથી અંદર જોયું ને તો બધા માળા ફેરવતા હતા સ્વર્ગમાં, અને પાઠ કરતા હતા, અને કોઈ વ્રત કરતું હતું, તપ કરતું હતું. હવે ગયા નર્કમાં. નર્કને બહારથી જોયું, ત્યાં તો સુંદર ગાન ચાલે છે, પાર્ટી ચાલે છે, ડાન્સ ચાલે છે, ને ચારે બાજુ આનંદ દેખાય છે. યમદૂતે પૂછ્યું, પહેલા શું ભોગવવું છે? કે નર્ક. પેલા અહીંયા જ બધા છે. ખરેખર પૂછો ને, હવે જો સ્વર્ગમાં તમને મોકલવામાં આવે, તમને ફાવે? સૌથી પહેલું ત્યાં ઇન્ટરનેટ નથી, મોબાઈલ નથી, કાર નથી. હવે લિસ્ટ આપું ને તમને, સ્વર્ગમાં તો જવું જ નથી. જેને કારણે સ્વર્ગ લાગે. અને પેલા કહ્યું નર્ક, અને નર્કમાં એને આટલો આનંદ છે, જ્યાં દરવાજાની અંદર ગયો યમદૂતોએ પકડી લીધો અને બાંધ્યો પેલા પિલર સાથે, અને કોડા મારવાનું. અરે આ શું કરો છો તમે? તો બહારથી કોઈ જુદું પિક્ચર બતાવ્યું હતું. યમદૂતે કહ્યું, એ અમારું એડવર્ટાઇઝ સ્ટન્ટ હતું. આ એડવર્ટાઇઝો આવી જોઈએ. એડવર્ટાઇઝ નો યુગ ચાલે છે, આ સ્ટન્ટ હતું. અમને ખબર હતી કે તું આ જ સિલેક્ટ કરવાનો છે. પેલું કહેતા ને કે એક મહાત્મા ગુજરી ગયા અને સ્વર્ગમાં ગયા. આટલું પુણ્ય કાર્યો, ભગવાનના નામ લીધેલા, સ્વર્ગમાં ગયા. અને ત્યાં સ્વર્ગના ચિત્રગુપ્ત હતા, અને કહ્યું કે આવા તો મહાત્મા આવ્યા છે કે મારે રહેવાની જગ્યા હતા, અને કે ઝૂંપડું આપી દો અમને, નાનકડા ઝૂંપડામાં. અને ઊભા હતા એટલામાં એક ટ્રક ડ્રાઈવર આવ્યો, બસ ડ્રાઈવર આવ્યો, ગવર્મેન્ટની બસ ચલાવું. અને બસ ડ્રાઈવર આવ્યો ને કહ્યું કે આ આવ્યો છે સ્વર્ગમાં, અને બહુ ઓછા પુણ્ય, આને મોટો મહેલ કાઢી આપો, ખોલી આપો દરવાજો. પેલા મહાત્માએ કહ્યું કે મેં આટલું ભગવાનનું નામ લીધું, કથાઓ કરી, બધાને ભગવાનમાં રસ જગાડ્યો, અને મને ઝૂંપડું સ્વર્ગમાં, અને આ બસનો ડ્રાઈવર ગવર્મેન્ટની બસ ચલાવે, અને એને આટલો મોટો મહેલ કેમ સ્વર્ગમાં? ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે તમે કથા કરતા ને તો બધા સુઈ જતા, અને આ બસ ચલાવતો તો હિંમત છે કે કોઈની આંખ લાગે એવું નાભીમાંથી ભગવાનનું નામ નીકળતું, એટલી રફ બસ ચલાવતું. એટલે આણે તો દિલથી નામ લેવડાયું. આ તો એવું જ છે કે આની બસમાં કોઈ બેસે ભલભલો માળા ફેરવતો થઈ જાય. તો આ તો એડવર્ટાઇઝ સ્ટન્ટ છે બધા. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલધર્મિણી. ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ ગતિર્મમ. અને જયારે આવો પાખંડ ફેલાયો હોય ચારે બાજુ, મેં એ જ કહ્યું ને કે બહુ લાલચમાં કે ભયમાં કે ક્યાંય બહુ ફાફા મારવા જેવું નથી. શાસ્ત્રો કહે છે સીધું સાદું ભગવાનની ભક્તિ કરો ને તમારો ઉદ્ધાર. આટલો સહેલો સિદ્ધાંત છે, પણ ખબર નહીં લોકોને ક્યાં ફરી જવાની ઈચ્છા થાય. શાસ્ત્ર સરળ બતા, સાવ સીધી વાત. લો પ્રભુને ભક્તિ કરો, કલ્યાણ. પણ લાલચ માણસને એવી ફેરવે છે, શોર્ટકટ એટલો લાંબો પડે છે માણસ, અને ક્યાં ભટકી જતો હોય છે. અને દેશ કાળની વાત કરી, આગળ વાત કરી દેશની, કે આ દેશ કેવું થઈ ગયો, આ ભૂમિ કેવી થઈ ગઈ. બીજા શ્લોકમાં આજ્ઞા કરી, બધા જ આ બધા સ્થાનોમાં યવનોના ઉપદ્રવ થયા છે. મ્લેચ્છ. મ્લેચ્છ કોને કહેવાય? જેની ઈચ્છાઓ મલિન હોય એ જ મ્લેચ્છ કહેવાય. મલિન ઈચ્છાવાળા એટલે કે કોઈનું સુખ ન જોઈ શકે, કોઈના સત્કર્મ ન જોઈ શકે, કોઈના પુણ્યો થતા ન જોઈ શકે. માણસ સુખ ભોગવતા ઈર્ષા કરે તો સમજાય, પણ કોઈ પુણ્ય કરતું હોય ને તો એને રોકવાની કોશિશ કરે. કોઈ ડોનેશન આપવાનું નક્કી કરે ને તો પેલાનો જીવ ઉકળી જાય, આટલા આપવાની શું જરૂર છે? તારું શું ગયું? પોતાનું તો કાંઈ ન જતું હોય, પણ બીજાના સત્કર્મ જોઈને એને બી જીવ બળી જાય. તો આવા મલિન ઈચ્છાવાળા લોકોના જ્યારે રાજ્ય થઈ ગયા, અને ત્યારે સત્પુરુષો બધા વ્યગ્ર થયા છે અને પીડા ભોગવી રહ્યા છે. કારણ આવા બધા રાજ્યો છે ને આવા બધા પ્રતિનિધિત્વો છે.
આવા લોકો આજે તમે જુઓ ને, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને જમાડનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા? તમે ગમે તેટલા સુખી હો, પણ તમારા કરતા વધારે કોઈ સુખી થાય તો એનું સુખ જોઈ શકો? તુરંત ઈર્ષા આવે, આને ક્યાંથી લોટરી લાગી ગઈ, પણ તારું શું ગયું? પૈસા ગવર્મેન્ટે આપ્યા, સુખી એ થયો, તારા તો હતા એટલા જ રહ્યા. પણ માણસ બીજાનું સુખ નથી જોઈ શકતો. આ બીમારી નથી. કોઈ સુખી વ્યક્તિને જુઓ ને તો ઈર્ષા કરવા કરતા આશીર્વાદ આપજો કે આટલા સારા કાર્યો કરે છે, આ આવા મનોરથી થાય, આવી કથા કરે, હે પ્રભુ આને હજી ખૂબ ધન આપજો, એવા આશીર્વાદ આપો. ઈર્ષા કરીને પોતાની નબળાઈ પ્રગટ ન કરો, તમારું દિલ નાનું છે પ્રગટ ન કરો, આશીર્વાદ આપીને દિલને મોટું બનાવો કે પ્રભુ આને ખૂબ આપે, જેથી આ સમાજને આવા સત્કર્મોમાં રત રાખી શકે. એક વ્યક્તિએ 40 પાઉન્ડની ઘડિયાળ પહેરી હતી, એકે 4000 પાઉન્ડની ઘડિયાળ પહેરી હતી. તો પેલા ઈર્ષામાં પૂછ્યું કે તારી ઘડિયાળ જે ટાઈમ બતાવે છે એ જ મારી ઘડિયાળ ટાઈમ બતાવે છે, આપણે બંનેની ઘડિયાળમાં ફરક શું? ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ફરક એટલો છે, એ મારું ટાઈમ બતાવે છે, આ તારો ટાઈમ બતાવે છે. મારો સમય જે સુખનો ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, તારો દુઃખનો સમય આ બતાવી રહી છે. ફરક એટલો છે. તો આમ સુખને જોઈને, સુખીને જોઈને આશીર્વાદ આપજો કે પ્રભુ આનું ભલું કરે, પ્રભુ આને ખૂબ સુખી કરે. આમ આગળ દ્રવ્યની વાત કરી. ગંગા આદિ તીર્થ વર્યેશુ દુષ્ટૈરેવા વ્રતસ્ય, ગંગાદિ આદિના કિનારાઓમાં દુષ્ટોના વાસ થયા છે, અને એમાં પણ તિરોહિતાધિદૈવેશુ, દેવોના આધિદૈવિક તીર્થોના સ્વરૂપ સમાપ્ત થઈ ચૂક્યા છે. કેવલ લૌકિકતા રહી છે. તીર્થો પણ પર્યટનના સ્થળો બની ગયા છે. હરવા ફરવા માટે ક્યારે પણ કોઈ તીર્થમાં ન જતા. બીજી ઘણી જગ્યાઓ છે, હિલ સ્ટેશનોમાં જાઓ, સારી સારી જગ્યાઓમાં ફરો ને. તીર્થોમાં એ જ જાય જેના હૃદયમાં ભાવ હોય, ભક્તિ હોય, ભગવત પ્રાપ્તિની ને પુણ્ય પ્રાપ્તિની ઈચ્છા હોય, એ જ વ્યક્તિએ તીર્થમાં જવું. કારણ કે હરવા ફરવાના શોખીન લોકો જાય ને ત્યારે તીર્થોનું પણ તીર્થત્વ ઘણીવાર બગાડીને આવતા હોય છે. એવી ડિમાન્ડ, એવી ઈચ્છાઓ, એવી આકાંક્ષાઓ રાખે, અને પછી ત્યાં પણ લૌકિકતા ફેલાવીને આવે. જેને તપ કરવા, ભક્તિ કરવા, ભગવાન મેળવવા, પુણ્ય કરવા જવું હોય એને તીર્થમાં જવું. કારણ કે જ્યારે આ કેવલ ફરવાના શોખીન લોકો જવા લાગે ત્યારે તીર્થોને પણ એની મર્યાદા ન જાણે. ગમે ત્યાં ખાવું, ગમે ત્યાં ફેંકવું, ગમે તે વસ્તુ કરે. તીર્થોનું પછી કેવી હાલત થાય છે, શું દશા થાય છે? કારણ કે તમને એમાં ભગવત બુદ્ધિ નથી કે આ ભગવાનનું સ્થાન છે, આ ભગવાનનું રૂપ છે. આવો ભાવ હશે ને તો ક્યારે પણ તીર્થોને બગાડવાની કોશિશ ન કરો. એટલે બહુ સાવધાની રાખ. આપણે ક્યાં ગયા છીએ, ક્યાં બેઠા છીએ. હવેલીમાં પણ તમે જાઓ, આ ભગવાનનું ઘર છે. મારે હવેલીમાં જઈને કેમ બેસાય, કેમ બોલાય, કેમ વાત કરાય, કેવું બિહેવિયર રખાય, કારણ કે અત્યારે તમે ભગવાનના ઘરમાં છો. હવે તમારા ઘરમાં કોઈ આવે અને જેમ તેમ બાપરે ઘરને બગાડીને જાય, તમને શું થાય? આ ફરી ના આવે તો સારું. શું તમે ઈચ્છો છો કે ઠાકોરજી તમારા માટે આવું વિચારે? હવેલીમાં કેમ જવાય? કોઈક આપણને શું કે? એટલે હું તો ઘણીવાર હવેલીમાં બહુ બોર્ડ લગાવવાની પણ ના પાડું. જો અમદાવાદમાં કોઈ બોર્ડ નથી લગાવ. ઘણીવાર લોકો કે જે બોર્ડ લગાવો ને કે અહીંયા ફોટા નહીં પાડવા, જે બોર્ડ લગાવો ને બધા ચૂપ રહે, અવાજ ના કરે, જે બોર્ડ લગાવો ને કે અહીંયા લાઈનમાં રહે. આ બોર્ડ લગાવવું તમને તમારું અપમાન નથી લાગ્યું? આટલા બધા પાઠ, સત્સંગ, કથા સાંભળ્યા પછી પણ તમને કહેવું પડે કે ઠાકોરજી સામે છો, લૌકિક વાત ન કરો. આ અપમાન ના લાગે? મને તો હરેક બોર્ડ જોઉં ને તો ભક્તોનું અપમાન જેવું લાગે કે આપણે ભક્તોને કહેવું પડે, રિસ્ટ્રિક્શન આપવા પડે. આ તો ઇન્સ્ટ્રક્શન હોય છે, રિસ્ટ્રિક્શન તો ના કહેવાય. કે તમને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. આ બધા શબ્દોમાં ફરક છે, બહુ મોટા ફરક છે, રિસ્ટ્રિક્શન અને ઇન્સ્ટ્રક્શન. અને ઘણીવાર તો પ્રિસ્ક્રિપ્શન જ હોય છે. આ બધા બોર્ડ તો કે આ બધું ઠાકોરજી આગળ જાળવવું. ઘણીવાર ડોક્ટર લખી આપે કે આ દવા ખાવી. તો મૂળ વાત એ છે કે આટલો ભણેલો ગણેલો સમાજ જ્યાં રોજ જતો હોય ત્યાં એક બોર્ડને જોઈને તમે ચૂપ રહો? મહાપ્રભુજીની આજ્ઞા સાંભળીને ચૂપ ન રહેવાય? ગુરુની કથામાં વચનો સાંભળીને સરસ રીતે ન બિહેવ કરાય? મોટે ગુરુજનો કથામાં આટલું કહી રહ્યા છે, આપણે સાંભળ્યું છે, પણ એ જોઈને નહીં કરીએ. હા, બોર્ડ માર્યું છે ને તો હવે માનીશ. એક નાનકડું બોર્ડ ગુરુના વચન કરતા મોટું થઈ ગયું.